નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે સમાસ વિશેષ કરીને એક ચેપ્ટર, એક સેક્શન, એક લેક્ચર લઈને આવ્યા છે. આ એક ચેપ્ટર, આ એક સેક્શન, આ એક લેક્ચર જોઈ લેવો, આ મોર દેન ઇનફ છે. આના પછી ગેરંટીડ કાંઈ જોવાનું છે જ નહીં. બસ આને યાદ રાખો, આને રિવાઇઝ કરો, ઇનફ. પરીક્ષામાં આની બહાર નહીં જાય. અને કદાચ આની બહારથી કોઈ ઉદાહરણ પૂછાશે તો હું ગેરંટી આપું છું, આ લેક્ચર તમે જોયો હશે તો 100% તમે સોલ્વ કરી શકશો. ફટાફટ કોમેન્ટ આપો, હેશટેગ એજે સર, વિડીયો લાઇક કરો, લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, એક જ લેક્ચર છે, બસ ખેલ ખતમ. સમાસ આની બહાર નહીં. ચાલો, સમાસનો પરિચય મેળવી લઈએ. આપણે પહેલા એક સમાસનો લેક્ચર બનાવી ગયા છે, એટલે વ્યાખ્યામાં આપણે ધ્યાન નહીં આપીએ. સમાસના પ્રકારો છે પદની પ્રધાનતાને આધારે ઉભય પદ પ્રધાન અને એક પદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન. આ એ લોકો માટે છે કે જેમનો વિષય ભાષા છે. અધરવાઇઝ બીજા લોકોએ એ જોવાની જરૂર નથી. ઉભય પ્રધાનની અંદર કોણ આવે? દ્વંદ્વ સમાસ. એક પદની અંદર તત્પુરુષ અને કર્મધાર્ય વગેરે. જ્યારે અન્ય પદની અંદર આવશે બહુવ્રીહી. બરાબર. ચાલો શરૂ કરીએ આપણે દ્વંદ્વ સમાસ. આનો વિગ્રહ અને થી થશે જો ઇતરેતર દ્વંદ્વ હોય તો. એક વિશિષ્ટ લેક્ચર છે મિત્રો આ. બરાબર, જો અહીંયા વિગ્રહ કર્યો છે અનેથી, સાહેબ કેથી ન થાય, થશે, હમણાં જ થશે, આ લેક્ચરમાં જ થશે. ધ્યાન આપો, દ્વંદ્વ સમાસ છે. ઇતરેતર દ્વંદ્વ કોને કહેવાય? જેનો વિગ્રહ અનેથી થતો હોય. ભાષાવાળા મિત્રો માટે ખાસ, બાકીના બધા ઉદાહરણ પર ફોકસ કરે મિત્રો. ટાટ સેકન્ડરી વાળા જોજો. મા બાપ, મા અને બાપ. કાકા કાકી, કાકા અને કાકી. તીર કામઠું, તીર અને કામઠું. સુખ શાંતિ, સુખ અને શાંતિ. સગા વહાલા, સગા અને વહાલા. ભીમા અર્જુન, ભીમ અને અર્જુન. આ ઇતરેતર દ્વંદ્વ કહેવાય. બરાબર. ચાલો જોઈએ. કૌરવ પાંડવ, કૌરવ અને પાંડવ. એવી રીતના ગોળ ધાણા, ગોળ અને ધાણા. ચા અને પાણી, દાણો અને પાણી. દિન અને રાત, ભાઈ અને બહેન. ભાઈ અને ભાંડુ, રામ અને લક્ષ્મણ. આગળ જોઈએ. શાક અને ભાજી, સ્ત્રી અને પુરુષ. દંપતિ, દમ એટલે કે પત્ની અને પતિ. બરાબર, પતિ અને પત્ની. ઉઠ બેસ, ઉઠ અને બેસ. નાસ્તો અને પાણી. બોલ અને ચાલ. તોડફોડ, તોડ અને ફોડ. વાર અને તહેવાર. હાથ અને પગ. શું લખેલું છે અહીંયા? હાથ લખેલો છે. હાથ અને પગ, હાથ અને પગ. અબિલ અને ગુલાલ. કાળું અને ધોળું. નાનું અને મોટું. 35, 5 અને 30. જોજો, ભૂલથી અહીંયા તત્પુરુષમાં કે અન્ય કોઈ જે સમાસ છે, માફ કરજો, ત્યાં આગળ ન પહોંચી જતા. 46, 6 અને 40. 21, 1 અને 20. છે ને ખતરનાક? ચાલો આગળ જઈએ. હવે આવે છે વૈકલ્પિક. આવી ગયું, જેનો વિગ્રહ કે થી થતો હોય. આ વૈકલ્પિક છે. 2 4, 2 કે 4. 4 અને 5, 5 અને 7. 20 25, 20 કે 25. વહેલું કે મોડું. સારું કે નરસું. જાણીએ કે અજાણીએ. નોકરી કે ધંધો. આજ કે કાલ. નદી કે નાળું. વાંક કે ગુનો. આઘું કે પાછું. જોયું મિત્રો? આને એક્ઝામ્પલ્સ કહેવાય. એટલે કદાચ ક્યાંય કોઈ કન્ફ્યુઝન હોય તો એક ઉડતી નજર આ લેક્ચરમાં ખાસ જોઈ લેવી. સ્કીપ ના કરતા, નહીતર મિસ કરશો ઘણા બધા એક્ઝામ્પલ્સ. લાલ અને પીળું, એટલે લાલ કે પીળું. કાગળ કે પત્ર. જે કે તે. જેમ કે તેમ. જ્યાં કે ત્યાં. જ્યારે કે ત્યારે. બરાબર છે. ચાલો, સમાહાર દ્વંદ્વ. સમૂહનો ભાવ છે. સારા, જોયું આ કયો છે? સમાહાર દ્વંદ્વ. સમૂહનો ભાવ આવતો હોય. સારાસાર એટલે કે સાર અને અસાર. જા આવ, જા અને આવ. જુઓ આગળ. ઉઠ અને બેસ. કામ અને કાજ. ઘરેણું ગાંઠું, ઘરેણું અને ગાંઠું. પાણી પદ, પાણી અને પદ, પાદ. ભૂલચૂક, ભૂલ અને ચૂક. ભેરી મૃદંગ, ભેરી અને મૃદંગ. લાભાલાભ, લાભ અને અલાભ એટલે કે ગેરલાભ. વરસાદ પાણી, વરસાદ અને પાણી. તો મિત્રો આ હતો દ્વંદ્વ સમાસ. હવે આવે છે ધ તત્પુરુષ સમાસ. ધ એટલા માટે બોલું છું કે આ આઈએમપી છે. ચાલો, પૂર્વપદ ઉત્તરપદ વિભક્તિથી જોડાયેલું છે, એ બધું તમે જાણો છો. વિભક્તિ એટલે શું એ પણ તમે જાણો છો. વિભક્તિના પ્રકારો છે. આ ખાસ ભાષાવાળા મિત્રો માટે છે, કારણ કે બાકીના જે વિષયવાળા છે એને પછી આને ખાસ પકડવાની કોઈ જરૂર
નથી. બરાબર, ભાષાવાળા મિત્રો આને જોઈ લેજો. ચાલો હવે આગળ વધીએ ફટાફટ. ચાલો, 7 વિભક્તિ હું અહીંયા ટૂંકમાં અર્થ આપી દઉં છું. પ્રથમ વિભક્તિ છે કર્તા વિભક્તિ, બરાબર. બીજી વિભક્તિ છે દ્વિતીયા, જેને કર્મ કહેવાય. તૃતીય વિભક્તિ કરણ છે. ચતુર્થી વિભક્તિ સંપ્રદાન છે. પાંચમી વિભક્તિ પંચમી આપાદાન છે. ષષ્ઠી વિભક્તિ સંબંધક છે, જે અહીંયા એમપી થવાની છે. અને સપ્તમી અધિકરણ વિભક્તિ છે. બરાબર છે. ચાલો હવે આપણે શરૂ કરીએ. કર્તા પુરુષ કે પ્રથમા તત્પુરુષ. બરાબર, કર્તા તત્પુરુષ કે પ્રથમા તત્પુરુષ. જો અહીંયા ધ્યાન આપો. ઈશ્વર નિર્મિત, તો કોનાથી નિર્મિત છે ભાઈ? ઈશ્વરથી નિર્મિત છે. દેવ દીધેલું, કોણે દીધું? દેવે દીધેલું છે ને. આને કર્તા કે પ્રથમા અહીંયા છે ને, ઈશ્વર, દેવ, માં જણ્યું. કોણે જણ્યું? માએ જણ્યું. એવું થઈ ગયું ને. એટલે જે પ્રથમા અથવા તો કર્તાથી જે કાર્ય થાય છે એના માટે આપણે કર્તા તત્પુરુષ કે પ્રથમા તત્પુરુષ કહીશું. બરાબર, ચાલો આગળ જઈએ. કર્મ તત્પુરુષ કે દ્વિતીય તત્પુરુષ. જો અહીંયા અવસર ચૂક્યો, અવસર ને ચૂકેલો. કલ્પના ગમ્ય, કલ્પના ને ગમ્ય. કલ્પનાતીત, કલ્પનાને ઓળંગી ગયેલું. કૃષ્ણાશ્રિત, કૃષ્ણને આશ્રિત. સુખાપન્ન, સુખને આપન્ન. મન ગમતું, મનને ગમતું. ઈશ્વરાધીન, ઈશ્વરને આધીન. દૂધ પીતું, દૂધ ને પીતું. મન ફાવતું, મનને ફાવતું. ખાટલા વશ, ખાટલાને વશ. થયું. ચાલો હવે છે કરણ તત્પુરુષ કે તૃતીય પુરુષ. બરાબર છે, ધ્યાન આપજો. અહીંયા શું છે? રત્ન જડિત, રત્નથી જડિત. કરુણા શૂન્ય, કરુણાથી શૂન્ય. કપોલ કલ્પિત, કપોલથી કલ્પિત. કલેશયુક્ત, કલેશથી યુક્ત. ખુશ્બો ભર્યો, ખુશ્બોથી ભર્યો. રસથી ભીનો. તર્કથી બદ્ધ અને કષ્ટ વડે સાધ્ય. જોયો અહીંયા વડે થઈ ગયો, થી થકી વડે. બરાબર, ચાલો આગળ જોઈએ. ઐશ્વર્યથી મુક્ત. ધનાઢ એટલે કે ધન્ય, ધનથી આઢ્ય. દયાદ્ર, દયાથી આર્દ્ર. રસાદ્ર, આનાથી ઉલટું, રસથી આદ્ર. રસયુક્ત, રસથી યુક્ત. ગુણ સંપન્ન, ગુણથી સંપન્ન. આશા ભર્યું, આશા વડે ભર્યું. રસબોળ, રસથી બોળ. પ્રેમાતુર, પ્રેમથી આતુર. રસ સંપૂર્ણ, રસથી પૂર્ણ, રસથી સંપૂર્ણ. ઈશ્વર દત્ત, ઈશ્વર વડે દત્ત. ભક્તિવશ, ભક્તિને વશ કે ભક્તિ વડે વશ. મનઃ કલ્પિત, મન વડે કલ્પિત. બરાબર, ચાલો તત્પુરુષમાં આગળ વધીએ. તાદર્થ તત્પુરુષ અથવા ચતુર્થી તત્પુરુષ. સર્વ સુલભ, સર્વને સુલભ. પ્રીત્યર્થ, પ્રીતિને માટે, પ્રીતને માટે. આ પ્રીત્યર્થની જરા કોમેન્ટ સેક્શનની અંદર સંધિ છૂટી પાડો છે મિત્રો, જોઈએ. લોકહિત, લોકો માટેનું હિત. કાકબલી, કાગડા માટેનો બલી. પ્રયોગશાળા, પ્રયોગ માટેની શાળા. ધણી જોગ, ધણીને જોગ. લોકોપયોગી, લોકોને ઉપયોગી. બરાબર, ચાલો એક આની પણ સંધિ છૂટી પાડો છે ફટાફટ કોમેન્ટ સેક્શનમાં. સંધિ વિગ્રહ કરવો જોઈએ. જનહિત, જન માટેનું હિત. ગાડા માર્ગ, ગાડા માટેનો માર્ગ. અભ્યાસક્રમ, અભ્યાસ માટેનો ક્રમ. સો ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ધેટ. હવે આપણે આપાદાન તત્પુરુષ જે પંચમી તત્પુરુષ છે એને શરૂ કરીએ. અને પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, હવે પહોંચ્યા છે પંચમીમાં. એમ ષષ્ઠી અને પછી સપ્તમી. બરાબર, હવે આની બાર તો ક્યાંથી પૂછવાના? આટલા બધા 7 આપણે વિભક્તિ જોઈ લીધી, આની બાર તો હું પૂછવાના. બરાબર, ચાલો. દેશ નિકાલ, દેશમાંથી નિકાલ. ઋણ મુક્ત, ઋણમાંથી મુક્ત. ધર્મમાંથી ભ્રષ્ટ. બ્રાહ્મણથી ઇતર, બ્રાહ્મણેતર. આ સંધિ વિગ્રહમાં યાદ રાખજો. દુઃખ વિમોચક, દુઃખથી વિમોચક. અને ગર્ભથી શ્રીમંત. આગળ વધીએ મિત્રો. સામાસિક પદ જે બાકી છે પંચમીમાં. સ્વાર્થથી રહિત. ચોરોથી ભય, ભયથી ત્રસ્ત. સ્વર્ગથી પતિત, આ સ્વર્ગ લખેલું છે, સ્વર્ગ પતિત. પદચ્યુત, પદથી ચ્યુત. જાતિથી ભ્રષ્ટ. ઉતારથી, ઉત્તરોત્તર એટલે ઉતારથી ઉત્તર. અને સ્થાન ભ્રષ્ટ. અહીંયા ધ્યાન આપજો, ઉત્તરોત્તરની સંધિ વિગ્રહ ખાસ. હવે આપણે ષષ્ઠી તત્પુરુષ જે બને છે એને જોઈ લઈએ. બરાબર, ચાલો. અંગની મહેનત, આપની બુદ્ધિ. દેવનું લઈ એટલે કે દેવાલય, દેવનું આલય. દેશનો બંધુ, વિદ્યાનો અભ્યાસ, રાજનો દરબાર. લગ્નનો ગાળો, બજારનો ભાવ. જીવનની સાધના, સ્થળ સંકોચ એટલે કે સ્થળનો સંકોચ.
માંસની પેશી, પ્રણયનું નિરૂપણ. કેટલો મસ્ત શબ્દ છે, પ્રણય નિરૂપણ. ગામના લોકો. જો કોઈ ગુજરાતી વાળા જોતા હોય ને તો ખાસ કોમેન્ટ કરીને જણાવો તો આ પ્રણય નિરૂપણનો શું અર્થ થાય છે. ચાલો, અહીંયા રાજ છે, બરાબર, અહીંયા પણ રાજ છે, રાજ જોડ, રાજની જોડ. ખાદી હાટ, ખાદીની હાટ. હાથ ચાલાકી છે, અહીંયા શું છે મિત્રો, હાથ ચાલાકી, હાથની ચાલાકી. માન માન્યું, મનનું માન્યું. આગળ જોઈએ મિત્રો, ઘણા બધા એક્ઝામ્પલ છે. સ્પષ્ટ વક્તા, સ્પષ્ટ ના વક્તા, અર્થના વાહક, દેશના વાસી, માથાની કૂટ. હંસનો રાજહંસ છે પણ ઊંધું કરજો આને, હંસોનો રાજા, રાજહંસ. આંખનો ફરક, કરચોરી, કરની ચોરી. ચોપડાનું પૂજન, ઢોરનો ઉછેર, દોરીનો સંચાર. આગળ જોઈએ, પાનનું બીડું, મતની ગણતરી, સ્ત્રીની કેળવણી, રાજનો કુંવર. કાનકટ્ટુ, કાનનું કટ્ટુ, બરાબર. ચાલો, રાજનો, રાજ છૂટો અથવા તો દેશ છૂટો પણ કરી શકાય અહીંયા, તો રાજનો છૂટો, બરાબર. ચાલો, હાથ છૂટો અહીંયા આપણે કરીએ તો એ થોડું વધારે યોગ્ય બેસશે, બરાબર. હાથ છૂટો કરી દઈએ. ચાલો, અહીંયા અને કટ કરી અને શું આવશે, હાથ. એમ અહીંયા પણ શું આવશે મિત્રો, હાથ. હાથનો છૂટો. પેટનું બળ્યું, પંચની વાણી, આંબાની વાડી, રેલનું ભાડું. દરિયાના મોજા, દરિયા મોજા, સમુદ્ર મોજા, બરાબર. ચાલો આગળ વધીએ. અધિકરણ તત્પુરુષ કે સપ્તમી તત્પુરુષ. સાતે સાત વિભક્તિના એક્ઝામ્પલ લીધા. પૂછવું હોય ત્યાંથી તારે પૂછ ભાઈ વડીલ, આમાંથી જ આવશે, બરાબર કે નહીં. ચાલો, આવશે જો છેલ્લે સુધી જોડાયેલા રહેશો અને વિડીયો સ્કીપ ન કરતા, ટિપ્સ લેતા રહેજો અને કોમેન્ટની અંદર હેશટેગ એજેસર આપતા રહેજો, બરાબર. હવે આનાથી વિશેષ તો બીજું તમને શું કહું, આટલી મહેનત તો કોણે કરતું હોય છે અને મફતમાં પીડીએફ આપીએ તો નોખા ભાઈ પાછા. ચાલો, શાસ્ત્ર નિષ્ણાંત, શાસ્ત્રમાં નિષ્ણાંત. વ્યવહારમાં કુશળ, દાનમાં વીર, સ્વર્ગમાં વાસ. સાસરવાસ, સાસરામાં વાસ. માતૃ પ્રત્યે વત્સલ, માતૃવત્સલ. એનો સંધિ વિગ્રહ પણ યાદ રાખીશું. ચાલો આગળ વધીએ મિત્રો. વાણી શુરો, વાણીમાં શુરો. વહુ ઘેલો, વહુ પ્રત્યે ઘેલો. વહુનો ઘેલો એવું ન થાય, ધ્યાન રાખજો. સંગીત કુશળ, સંગીતમાં કુશળ. ઈશ્વરાધીન, ઈશ્વરમાં આધીન. પુરુષમાં શ્રેષ્ઠ, પુરુષોમાં ઉત્તમ. બંને આપણે ભગવાન કૃષ્ણને કહી શકીએ. નરમાં શ્રેષ્ઠ, યુદ્ધમાં ચાતુર્ય. વનમાં ભોજન, સમય પ્રત્યે સૂચક એટલે સમય સૂચક. જગમાં જાહેર, રસમાં બોળ. વ્યવહારમાં ચતુર અને વાણીમાં શરૂ. શુરુ અથવા તો શૂર પણ કહી શકો તમે. વાતમાં ડાહ્યું. હવે આવે છે અલુક તત્પુરુષ સમાસ. ભાષાવાળા તો ભાઈ જોઈ જ લેજો ખાસ, બરાબર. જે સમાસમાં વિભક્તિનો સંબંધ હોય પણ વિભક્તિ પ્રત્યેનો લોપ ન થયો હોય તેવા સમાસને અલુક તત્પુરુષ કહેવાય. જેમ કે રંગે હાથ, પીછેહટ, વસુંધરા, યુધિષ્ઠિર, વાચસ્પતિ, અંતેવાસી, ઘોડેસવાર, ગળે પડવું, અગ્રેસર, આત્મનેપદ. પછી છે નગ્ન તત્પુરુષ સમાસ. જે સમાસમાં પ્રથમ પદ નકાર દર્શન આપતું હોય એટલે કે અ, ન કે અન હોય અને નગ્ન તત્પુરુષ કહેવાય. જેમ કે અધર્મ, અન્યાય, અણઘટતું, અનાદર, અનર્થ, નક્ષત્રી, નાસ્તિક. થઈ ગયું ને. આવું બધું પૂછશે તો હેરાન હેરાન જ છે આપણે. ખાસ જોઈ લો વિડીયો ભાઈ અને કેજો તમારા મિત્રોને શેર કરજો કે આવું ભણ્યા છે કે નથી ભણ્યા ક્યાંય. પ્રાદિ તત્પુરુષ સમાસ. પ્ર, શુ, કુ જેવા ઉપસર્ગ આવતા હોય એને પ્રાદિ તત્પુરુષ કહેવાય. પ્રતિપક્ષી, પ્રચાર, સુગંધ, કુટેવ, અવગુણ, કુપાત્ર, દુર્ગુણ. ચાલો હવે આપણે આગળ જોઈએ. મધ્યમ પદ લોપી સમાસ આપણો નવો સમાસ છે. ચાલો, વ્યાખ્યા આપણને ખ્યાલ છે એટલે આપણે આગળ વધીએ. શિલા પર લખાયેલ લેખ. કલ્પ કે વિચારથી ફૂલ આપતું વૃક્ષ, કલ્પવૃક્ષ. બજારમાં ચાલતો ભાવ, દહીંથી મિશ્રિત વડા. ઘર રહેતો જમાઈ, આગ વડે ચાલતી કે આગથી ચાલતી ગાડી. ઘરમાં કરાયેલું દેરાસર કે કરેલું દેરાસર. કલ્પ વડે ઈચ્છા પૂરનાર લતા, કલ્પલતા. કામ કે ઈચ્છા પૂરનાર ધેનું એટલે ગાય. દૂધમાં મિશ્રિત કરેલ ભાત. અંતના અક્ષરથી શરૂ થતી કડી. કપટ નિંદા, કપટ કરવા કરેલી નિંદા. કાન ટોપી અને કાન ગોપી બંને શબ્દ લઈ લેવા. કાન ઢાંકવાની ટોપી. કાકી સાસુ, કાકીના સંબંધે સાસુ.
ઠઠ્ઠા ચિત્ર, ઠઠ્ઠા માટે કરેલું ચિત્ર. ડોકાબારી, ડોકું કાઢવાની બારી. દીવાદાંડી, દીવો મૂકવા માટેની દાંડી. ધારા ઘડવાની સભા, ધારાસભા. પ્રાણપોક, પ્રાણના અંત સમયે મૂકનારી પોક. ભીંત પત્ર, ભીંત પર લખાતું પત્ર. માથે અનુસ્વાર છે એટલે ભીંત એવું બોલવાનું. જોઈએ રૂપ દર્શાવતી રેખા, રૂપરેખા. વર્ષ સૂચક ગાંઠ, વરસ ગાંઠ. ખમણવાળા ઢોકળા, ગોળવાળી કેરી. ખાડવાળી કુંડી, ગોળવાળા ધાણા. ગોળવાળી પાપડી, ઘીવાળા કેળા. દહીંવાળા ભાત, દાળવાળી ઢોકળી. પાણીવાળી પૂરી, પૂરણવાળી પોળી. અહીંયા પૂરો થયો આપણો જમણવાર. ચાલો, ઓલ રાઈટ. ઉપપદ સમાસ આગળ વધીએ. પૂર્વપદ નામિક હોય, ઉત્તરપદ આખ્યાતિક હોય તથા સમસ્ત પદ છે એ અન્ય પદના વિશેષણ તરીકે પ્રયોજાય. જો કાર, ક થી કાર કરનાર, ફરનાર, જન્મનાર, જાણનાર, દેનાર, ધારનાર, સરનાર, રહેનાર, હરનાર. આપણે શું શીખ્યા ખબર અત્યાર સુધી? નાર, નારી, નારો. ભાઈ આવું આવે, વાસ્તવિકતા આ છે. બરાબર, જે ગુજરાતી ભાષાવાળા હશે એનો તો ખ્યાલ જ હશે, પણ અન્ય મિત્રો છે એના માટે આપણે વાત કરીએ છીએ. માફ કરજો. કીર્તિ દેનાર, કીર્તિદા. કીર્તિદાન નથી હો. ચાલો. વ્યાજને ખાનાર, વ્યાજને ખોર. બરાબર, વ્યાજખોર. કુંભને કરનાર, સર્વજ્ઞ એટલે બધું જાણનાર. શેષચાઈ, શેષ પર સુનાર. છે ને મસ્ત, આઈએમપી ગણો. ઇન્દ્રને જીતનાર, રાવણનો પુત્ર હતો. અંડમાંથી જન્મનાર, અંડજ. સૂત્ર રચનાર કે કરનાર, સૂત્રકાર. વૃત્તિ રચનાર, મર્મને જાણનાર. પાછળ જન્મનાર, આગજ. સરોજ, સરોવરમાં જન્મનાર. ધનુષ્યને ધારનાર. તક સાધનાર, ધનુર્ધર અહીંયા ધારણ કરનાર પણ કરી શકો તમે અહીંયા. રણ છોડનાર, કેળવણી કરનાર. અસર કરનાર, કઢીને ચાટનાર. કાઢી ચઢવું થાય. બરાબર, ચાલ હવે આ કોઈ દી સાંભળ્યું હોય કે નહીં જ ખબર નથી મને તો. ધૂળ ધોયું, ધૂળને ધોનાર અને વાંક દેખનાર, વાંક દેખું. ભીખ મંગુ, ભીખ માંગનાર અને જીવડખું અથવા જવરખું એટલે જીવને રાખનાર. વહી વાંચનાર અને જડબું તોડનાર. લાકડું ખોદનાર એટલે લકડખોદ અને ફૂલને ઝરનાર એટલે ફૂલઝર. માથા વઢ, માથું વાઢનાર અને ઘરને ભાંગનાર. ગળું ડૂબે તેટલું એટલે ગળાડૂબ અને હૈયું ફાટે એટલું એટલે હૈયા ફાટ. બરાબર ને? ચાલો. પાન ખરે તેટલું પાનખર અને માથું બોળાય એટલું માથા બોળ. તળિયું ઝટકાય તેટલું તળિયા ઝાટક અને લાખો લૂંટાય તેટલું એટલે લખલૂટ. સંઘેડા ઉતાર, સંઘેડા પરથી ઉતારવામાં આવેલું. સંઘેડો તમે ખ્યાલ હશે. ચાલો. ગ્રંથકાર એટલે ગ્રંથને કરનાર. આગળ વધીએ મિત્રો. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. આ લેક્ચર થોડો ક્વાઇટ આપણા બધા લેક્ચરની કમ્પેરિઝનમાં લાંબો હશે. બરાબર છે, કારણ કે અહીંયા 20 પેજ છે, હજી આપણે 17 સુધી જ પહોંચ્યા છીએ. ચાલો આગળ વધીએ. જલદ, જલ આપનાર. સોદાગર, સોદો કરનાર. આગળ વધીએ. આપ કમાવું, આપ કમાનાર. ખિસ્સાને કાતરું, ખિસ્સાનો કાતરનાર. ખીચડીનો ખાનાર, પર્વતનો ખેડનાર. સાગરનો ખેડૂ કે સાગરને ખેડનાર અને હીરા ઘસું એટલે હીરાનો ઘસનાર. આગળ વધીએ. કામ ચલાવનાર અને ચીલે ચાલનાર. ગળે પડું એટલે કે ગળે પડનાર અને ધાડ પાડું ધાડનો પાડનાર. હીરાને પારખનાર, હીરાનો પારખનાર અને ઘરને ફાડનાર. પાટલી બદલું, પાટલીને બદલનાર અને લઈને ભાગનાર. આ તમે સાંભળતા હશો, લે ભાગું. જાન ભેદું, જાણને ભેદનાર અને ઘર ડખું, ઘરને રક્ષનાર. આગળ જોઈએ. ગળા કાપ, ગળું કાપે તે અને માછીમાર, માછલી મારે તે. ભાન ભૂલું, ભાનને ભૂલેલું તે. મીંઢળ બંધુ, મીંઢળ બાંધેલું તે. જોયું? કોઈ દી ખ્યાલ જ નહોતો કે આપણે મીંઢળ બાંધવામાં આવું બધું હોય છે. બિંબામાં ઢાળેલું તે બિંબા ઢાળ અને તલ વડે ભરાય એટલે તલ ભરતે. ચાલો આગળ જોઈએ મિત્રો. કર્મધાર્ય સમાસ. જે સમાસના પદો વચ્ચે વિશેષણ, વિશેષ્ય, ઉપમાન, ઉપમેય કે ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ હોય એને કર્મધાર્ય સમાસ કહેવાય. વિશેષણ, વિશેષ્ય એટલે કે પરમાત્મા અર્ધ જાગ્રત. ઉપમાન સાધારણ ધર્મ ઘનશ્યામ
અને ઉપમાન ઉપમેય સમાસ એટલે સંસાર સાગર ચંદ્રમુખ. આ 3 યાદ રાખી લો એટલે બાકીના એક્ઝામ્પલ્સ ગમે તે આવે દેટ ઇઝ ઓકે, આપણાથી થઈ જાય. બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે આગળ વધીશું આપણા લેક્ચરમાં. કેટલા લોકો હમણાં જોઈન થયા છે? ચાલો ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર હેશટેગ એજેસર આપો. ચાલો અને લાઈક કરો વિડીયોને. ખતરનાક મહેનત પડે છે આ દોસ્તામાં. ચાલો. પિતાંબર, પિત્ત અંબર. ઉષ્ણોદક, ઉષ્ણ ઉદક. હવે આને છે ને એક વખત તમે સંધિ વિગ્રહ આપો કોમેન્ટ સેક્શનમાં આનો, એટલે ખ્યાલ આવે કે તમે અહીંયા સુધી વિડીયો જોયો છે. અમુક લોકો છે ને પીડીએફ માટે જ આવે છે. આ વખતે હું આની પીડીએફ 2 દિવસ લેટ આપવાનું છું, ભલે તમારી એક્ઝામ છે. એનું રીઝન કહું કે એક તો મને હાફથી વધારે વ્યૂઝ નથી મળતા. 500-600 ની આસપાસ હમણાં વિડીયો ખબર નહીં અટકી જાય છે. હું માનું છું તમે તૈયારી કરતા હશો, બટ આ એનો જ ભાગ છે. અને સેકન્ડરી વાળા તમારો તો હજુ 16 તારીખ છે, તમે તો આખો વિડીયો જુઓ કમસે કમ, બરાબર? પછી પીડીએફ માંગો. મિત્રો આટલું કોઈ કરતું નથી તમારા માટે. એકેડેમીઝમાં ફી લીધા પછી પણ આટલું બધું નથી થતું. સો હું મારો હક થાય હું આવું માંગી શકું. ચાલો. મહારાજા, મહાન રાજા. પરમ આત્મા. ખુશ ખબર રહેશે એટલે અહીંયા ખાસ આને આઈએમપી કરીએ આપણે. સરપંચ, સર અને પંચ અને નહીં આવે પાછું. પ્રધાનમંત્રી, આડવાત, પૂર ઝડપ, અર્ધ જાગ્રત. જ્યાં નથી ત્યાં બિલકુલ નથી જ. દોઢદાહ્યું. કૃષ્ણ ભગવાન, કૃષ્ણ એ જ ભગવાન, કર્મધારી. આ એટલું બધું ફેવરિટ છે આપણું, અને કૃષ્ણ એ જ ભગવાન, બીજો કોઈ ભગવાન જ ના હોઈ શકે. રમા બહેન, રમા એ જ બહેન, બરાબર? રમા એ જ બહેન. ગુજરાત રાજ્ય, ગુજરાત એ જ રાજ્ય. ભારત દેશ, ભારત એ જ દેશ. ગ્રામાંતર, સંધિ વિગ્રહ આપો. અન્ય ગ્રામ કોમેન્ટ સેક્શનમાં. ચાલો. ભાષાંતર, અન્ય ભાષા. કાર્ય વિશેષ, વિશેષ કાર્ય. દુનિયાભર, ભરી દુનિયા. ઘનશ્યામ, ઘન જેવું શ્યામ. ખાસ આઈએમપી પકડજો. મેઘ ગંભીર, મેઘ જેવું ગંભીર. મધ મીઠું, મધ જેવું મીઠું. કાજળ કાળું, કાજળ જેવું કાળું. પાણી પોચું, પાણી જેવું પોચું. કાળું મેષ, મેષ જેવું કાળું. લાલ ચટક, ચટક જેવું લાલ. ચાલો આગળ વધીએ. સંસાર રૂપી સાગર. કાવ્યામૃત, કાવ્ય રૂપી અમૃત. ભવસાગર, ભવરૂપી સાગર. અને ચરણારવિંદ, આઈએમપી ગણજો. ચરણ રૂપી અરવિંદ. આગળ વધીએ મિત્રો. દેહલતા, દેહરૂપી લતા. હેમલતા, હેમરૂપી લતા. હૈયા સગડી, હૈયારૂપી સગડી. મનરૂપી મંદિર. ચંદ્ર જેવું મુખ. વજ્ર જેવો દેહ. વદન કમળ, કમળ જેવું વદન. નર કેસરી જેવો નર. અવળી મતી, અવળમતી એટલે અવળી વાણી. આડકથા, આ કથા લખેલું છે. પછી આગળ વધીએ. ઉડણ પાવડી, ઉડતી પાવડી. ઉલટી તપાસ, જોડેલો અક્ષર. નવું ચેતન, નવું જીવન. પરગામ, પર કે પારકું ગામ. પર કે પારકો દેશ. લાંબો ચોરસ. વડી સાસુ, વડસાસુ એટલે સરખો ભાવ. હીણું પદ, હીણું ભાગ્ય. અને આગળ જોઈએ. ચણી જેવું બોર, બગ જેવો ભગત. કાગ જેવી, કાગડા જેવી નીંદર. છોકરાની મતી જેવી મતી, છોકરમત. ઢોર ને મરાય એવો જ માર. અને વિહંગના, વિહંગ એટલે પક્ષીના અવલોકન જેવું અવલોકન. આગળ જોઈએ મિત્રો. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, બરાબર છે? ચાલો. સિંહાવલોકન, સિંહના અવલોકન જેવું અવલોકન. કન્યારૂપી રત્ન, ફૂલ જેવું ગુલાબ. અંધાર જેવું ઘેરું, અંધાર ઘેરું. જુગ જેટલું જૂનું. અને ઉદરમાં જ મામા એટલે ઉંદર મામા. ઉંદર એ જ મામા. ગંગા એ જ મૈયા, ચાંદા એ જ મામા. આગળ જોઈએ. સૂરજ એ જ દાદા, અને ઢીંગલી એ જ બાઈ. બાઈ એ જ સાહેબ, અને વર એ જ રાજા. અને હિન્દ એ જ માતા, અને નાનું એ જ ભાઈ. આગળ જોઈએ મિત્રો. દ્વિગુ સમાસ. આને આપણને ખ્યાલ છે, આ કર્મ સમયનો સમાસનો, કર્મધારય સમાસનો જ આ એક પેટા પ્રકાર છે. અને એમાં પૂર્વ પદ છે સંખ્યાવાચક હોય. અપવાદ યાદ રાખીએ. દશાનંદ આમાં નહીં આવે, દશાનન આમાં નહીં આવે. ચાલો આગળ વધીએ. નવરાત્રીનો સમૂહ નવરાત્રી, અને 7 પદનો સમૂહ એટલે સપ્તપદી. 3 ભુવનનો સમૂહ એટલે ત્રિભુવન, અને 4 માસનો સમૂહ એટલે ચોમાસુ. 4 તરફ એટલે ચોતરફ, અને 8 વારનો સમૂહ એટલે અઠવાડિયું. આગળ વધીએ મિત્રો. 7 વારનો સમૂહ એટલે 7 અહન એટલે સપ્તાહ, અને 5 પાત્રોનો સમૂહ એટલે પંચપાત્ર. 5 શેરીનો સમૂહ અથવા તો 4 ઘડીનો સમૂહ. દોઢ ડાહ્યું, અડધો શેર,
ત્રણ લોક, ત્રણ કોણ, ષટકોણનો સમૂહ, બરાબર. અડધું કચરેલું, અડધું મરેલું, અડધું ખુલેલું, એક ઓછા 40 એટલે 39. આઈએમપી ગણો. એક સરખું, બે શેર, શેરીનો પા ભાગ, અડધો મણ, અડધી રાત, અડધું વચ્ચે, એક ટાણું, ચારે પાસ, પંચશીલ એટલે કે 5 સીલ, અને 9 લાખ એટલે 9 લાખ. એમાં પાછું નગ્ન કર્મ ધારય છે. ન ધણિયાતું, ધણી વગરનું, જો ન પૂર્વપત્રી વાળા, બરાબર, ખાસ યાદ રાખજો. ન ભાવતું, નહીં ભાવતું. અંતે આપણે જોઈએ બહુવ્રીહી સમાસમાં આગળ વધીશું મિત્રો. પદો વચ્ચે વિશેષણ કે વિશેષ્ય કે ઉપમાન ઉપમેય વચ્ચેનો સંબંધ હોય, સમસ્ત પદનું વિશેષણ બનતું અન્ય પદનું, બરાબર. ચાલો. પિનાક પાણી, જેના હાથમાં પિનાક નામનું ધનુષ્ય છે તે. જો આ પાણી એટલે હાથ થાય ને પેલું પાણી એટલે પાણી થાય. રસોઈ દીર્ઘનો જ ફરક આવે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. ચાલો આગળ વધીએ. ચક્ર પાણી, જેના પાણી કે હાથમાં ચક્ર છે તે. જો પાણી અને બે થઈ ગયું. સુખ, જેના અંતે સુખ છે તેવું. જ્ઞાનન, હરિણાક્ષી, પાણી પંથો, માટી પગો. ખાસ જોઈ લેવા મિત્રો. ચાલો. કાળું મુખું, ચંપા વર્ણું, ગૌમુખી, મુશળધાર, મહાબાહુ, જેના બાહુ મોટા છે તેવું. કૃતાર્થ, અગમ બુદ્ધિ, જેની બુદ્ધિ અગમ છે તેવું, બરાબર. અને આ રૂઢિપ્રયોગમાં યાદ રાખવું, જેનો અર્થ કે હેતુ થયો તેવો કૃતાર્થ. ગૌરવ વર્ણું, જેનો વર્ણ ગૌર છે તે. ભારે પગી, ભારે છે જેના પગ તે. એકલ પેટું, એકલું પેટ છે જેનું તે. ચતુર્મુખ, જેને 4 મુખ છે તે. જેના 2 પગ છે 2 પગું. જેને 4 ખંડ છે અથવા 4 ખંડ છે જેના તે ચોખંડું. જેને એક ધાર છે તેવું એક ધારું. વિસન હોરી, જેને 20 નહોર છે, નહોર કહેતા નખ છે તે. પછી નવસરો, હે ને, જેને 9 સર છે તેવું. જેનું હૈયું સૂનું છે તે હૈયા સૂનું. જેનું માથું ભારે છે તેવું માથા ભારે. જેનું પેટ છૂટું છે તેવું પેટ છૂટું. એમ હૈયા ફૂટું, હોઠ કટું, મોં બળ્યું, માથા ફરલ, કેડ ભાંગલું. ચતુર્ભુજ, યાદ રાખજો, આઈએમપી છે. જેને 4 હાથ છે તે, બરાબર. નીલકંઠ છે મિત્રો, આ નીલકંઠ, જેનો કંઠ નીલ છે તે ભગવાન શિવ. દ્વિદળ, સ્વયંવર, ગજગતિ, જેની ગતિ ગજના જેવી, હાથી જેવી છે તે. શૂલ પાણી, બરાબર, હાથમાં શૂલ કે ત્રિશૂલ છે તે. ચંદ્રશેખર, જેના શેખર કે મસ્તકમાં ચંદ્ર છે. પદ્મનાભ, પછી વીજળી વેગું, એક સરખું, બે જીવું, ઉઘાડ પગું. પંચકોણ, જો અહીંયા કંઈ કન્ફ્યુઝ થઈને આગળ ન વયા જતા પાછા બીજા સમાજમાં, બરાબર. એક તાર, એ કે સંખ્યા આપી સંખ્યા, એવું નથી. 5 કોણ છે જેના તે. એક ધ્યાન. ચાલો. પછી છે નગ્ન બહુવ્રીહી, જેમાં આગળ અથી શરૂઆત થતી હોય. અનાથ, અદ્વિતીય, નબાપો, નભાઈ, નજીવું, નકામું અને નફકરું, બરાબર. ચાલો. અવયવી ભાવ સમાસને આપણે ફટાફટ જોઈ લઈએ. વ્યાખ્યા અહીંયા આપેલી છે. આગળ વધીએ મિત્રો. યથાશક્તિ, શક્તિ પ્રમાણે, પ્રતિદિન, પ્રત્યેક દિન, જન્મથી માંડીને આજન્મ, આજીવન, જીવન સુધી, હરરોજ, હરેક રોજ, દર વખત, દર વખતે, પ્રત્યક્ષ, આંખની સામે. આની સંધિ વિગ્રહ આપજો મિત્રો કોમેન્ટ સેક્શનમાં. યાવજ જીવન, જીવન હોય ત્યાં સુધી. આધ્યાત્મ, આત્મા સંબંધી. યથાવિધિ, એટલે કે વિધિ પ્રમાણે. યથેચ્છ, આની પણ સંધિ વિગ્રહ આપજો કોમેન્ટ સેક્શનમાં એક વખત. પ્રેક્ટિસ થશે, યાદ રહી જશે. ઈચ્છા પ્રમાણે. અને યથા યોગ્ય એટલે યોગ્ય પ્રમાણે. યોગ્ય પ્રમાણે. થઈ ગયું મિત્રો. ચાલો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણો લેક્ચર છે એ કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચર સેશનની અંદર. આ સમાસ વિશેષ છે, આવું છંદ વિશેષ આવશે, આવું અલંકાર વિશેષ ઓલરેડી મુકાઈ ગયું છે, બરાબર. જોઈ લેજો. ચાલો, બધા જ વિડીયો આવી રીતના જોતા રહેજો. ખૂબ સપોર્ટ આપ્યો છે, આગળ પણ આપતા રહેજો. તમારી પરીક્ષામાં ઉત્તીર્ણ થજો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચર સેશનમાં. આવજો.